શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભીલકુવા પ્રાથમિક શાળામાં તિથિ ભોજન. શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવારે મોડાસા તાલુકાની ભીલકુવા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં હર હર મહાદેવના નાથથી શિવાલયો ભક્તિભાવથી છવાયેલા જોવા મળ્યા હતા. અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાન બાબુસિંહ ચૌહાણે છેલ્લા 14 વર્ષથી શ્રાવણમાં એક ટંકનો ઉપવાસ રાખીને ભગવાન શિવની આરાધના કરે છે. આ અવસરે પણ તેમણે શાળાના બાળકોને તિથિ ભોજન આપીને ધન્યતા અનુભવી હતી. શિક્ષક સુરેશભાઈ પટેલે દાતા બાબુસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે કોઈને જમાડવું એ સાચી ભક્તિ છે, ભગવાનનું સાચું પુણ્ય એ જ છે.